હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઇનસ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, તો સરસ મજાનો પાઠ તમારે 14મો નિયમો કોના માટે, એનો પાર્ટ 2 વિડીયો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં પાર્ટ 2 કવર કરશું. આપણે 1 થી 2 પ્રશ્નો સોલ્વ કરી લીધા છે. ત્રીજા પ્રશ્નથી આજના આ વિડીયોમાં પાર્ટ 2માં આપણે કવર કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક સોલ્યુશન છે એ કમ્પ્લીટ આ વિડીયોમાં લઈ લેશું વિદ્યાર્થી મિત્રો. અને સાઇનસ ક્લાસીસ દ્વારા એક અત્યારે સરસ મજાની ઓફર ચાલી રહી છે કે જો વિદ્યાર્થી મિત્રો તમારે સેમેસ્ટર 2ની બધા પાઠની ટેક્સ્ટ બુક સોલ્યુશન એકી સાથે PDF ફાઇલ જોતી હોય તો નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે 85 રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ જેવો શેર કરશો એટલે અમારી ટીમ દ્વારા તમને તરત જ PDF ફાઇલ મોકલી આપવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે PDF ફાઇલ મેળવી શકો અને સારામાં સારો સ્કોર એક્ઝામમાં લઈ આવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. શું કહે છે ત્રીજો પ્રશ્ન? વર્તમાન પત્રમાંથી કોઈ એક નોંધનું કટિંગ મેળવી નીચે આપેલી જગ્યામાં ચોંટાડો અને 5 સભ્યો બનાવો. સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી નિરાશ્રિતોને આશરો આપતા યુવાનો. સર્વપ્રથમ ગ્રુપના સભ્યોએ 2 વર્ષમાં 500 વધુ લોકોને આશરો આપ્યો. આ સરસ મજાનો એક આર્ટિકલ છે વિદ્યાર્થી મિત્રો, પેપર કટિંગ તમે વાંચી શકો છો. અહીંથી પ્રશ્નો બનાવીએ છીએ. જેમની પાસે રહેવા માટે જગ્યા હોતી નથી એ લોકો જીવન ક્યાં વિતાવતા હશે? બરાબર. બીજો, ઘર વિહોણા લોકોને આશરો આપનારા ગ્રુપનું નામ શું છે? સર્વસમર્થે ગ્રુપે કેટલા લોકોને આશરો આપ્યો છે? આવા નિરાધાર લોકોની જાણકાર આ ગ્રુપ કેવી રીતે મેળવે છે? આ ગ્રુપ કોરોના કાળમાં કયું કાર્ય કર્યું હતું? બરાબર. આગળ જોઈએ મિત્રો, વિદ્યાર્થી મિત્રો. શું કહે છે મિત્રો 5મો પ્રશ્ન? તો કે નીચે આપેલા ચિત્રો વિશે એક વાક્ય લખવાનું છે. બરાબર. ઝીબ્રા ક્રોસિંગ, આગળ ઝીબ્રા ક્રોસિંગ છે. આ ટ્રાફિક સિગ્નલ બતાવે છે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે સ્કૂલ છે. બરાબર. આગળ ધીમે ચલાવો એમ કહેવા માગે છે. આ રેલવે ક્રોસિંગ છે મિત્રો. આગળ અહીંયા 7મો પ્રશ્ન શું કહે છે એ સમજીએ. તો કે કોષ્ટકમાં આપેલી માહિતીને વાંચી તેના હેલ્પલાઇન નંબર લખવાના છે. બરાબર. પોલીસ તો એના 100, ફાયર બ્રિગેડ તો 101, નેચરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તો એના 1096 એટલે કે 1096, એમ્બ્યુલન્સના 108, પોલીસ મોબાઈલ વાનના 112, બ્લડ બેંકના 181 અને ટ્રેન એક્સિડન્ટના 1098, રેલવે ઇન્ક્વાયરીના 1551, એવી જ રીતે ગેસ લીકેજ હેલ્પલાઇનના 1906, આધાર કાર્ડ હેલ્પલાઇનના 1947. આ રીતે એના હેલ્પલાઇન નંબર છે મિત્રો. 8મો પ્રશ્ન જોઈએ. તો આપેલા જો વિભાગના વાક્યનો ઉત્તર તો વિભાગમાં લખો. જો તો, જો આપણે હેલ્મેટ ન પહેરીએ તો વિદ્યાર્થી મિત્રો શું થાય? તો જોડકાના જવાબો આપણે અહીંથી મળશે. ઓકે. જો અને તો આમ જોડકા નથી. જો આપણે હેલ્મેટ ન પહેરીએ તો દંડ થાય અને અકસ્માત વખતે આપણા માથા મગજને ઈજા થાય. જો આપણી ગાડી રસ્તા વચ્ચે બંધ પડી જાય તો ટ્રાફિક જામ થઈ જાય અને આપણે પણ તકલીફમાં મુકાઈ શકીએ. હું સીટ બેલ્ટ ન પહેરવું તો દંડ થાય અને અકસ્માત વખતે વધારે ઈજા થવાની શક્યતા રહે. જો હું રસ્તાની ડાબી બાજુ ન ચાલું તો અકસ્માત થવાની શક્યતા રહે અને બીજા વાહન ચાલકો માટે હું અડચણ ઊભી કરું. જો સિગ્નલ પર લાલ લાઇટ થાય તો તરત જ ઊભા રહી જવું પડે. બરાબર. આગળ શું કહે છે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ, સમજીએ પ્રશ્નો. 9મો પ્રશ્ન. કૌંસમાં આપેલા શબ્દોને વાક્યમાં યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે. જાગૃતિ બૂમે પાડે છે મોટેથી કે ધીમેથી? જાગૃતિ મોટેથી બૂમ પાડે છે. દૂધ આપીને હીરાકણી ચાલવા લાગી. તો કે દૂધ આપીને હીરાકણી ફટાફટ ચાલવા લાગી. ફાઇનલમાં આપણી ટીમ જીતશે.
તો ફાઇનલમાં આપણી ટીમ જરૂર જીતશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જરૂર અને તદ્દન તો તદ્દન ન આવે, વાક્ય તમે સમજીને જોઈને જ આ વિદ્યાર્થી મિત્રો તમે આરામથી કરી શકો એ ટાઈપનું પ્રશ્નો છે, એકદમ સહેલા છે મિત્રો. તેઓ આવતીકાલે મુંબઈથી પાછા આવશે. હવે આમાં તમે વિદ્યાર્થી મિત્રો જો તેઓ આવતીકાલે મુંબઈથી કદાચ પાછા આવશે અથવા આશરે પાછા આવશે, તો આશરે શબ્દ તો અહીંયા આખો અનમેચ જ થાય છે, મેચ થતો જ નથી વિદ્યાર્થી મિત્રો. તો તમે એવું નથી કે અહીંથી જોઈને તમે પણ આવી રીતે લખી શકો. શિયાળામાં ઠંડી પડે છે, હવે શિયાળામાં ભારે ઠંડી પડે છે કે શિયાળામાં હળવી ઠંડી પડે, તો કે શિયાળામાં ભારે જ હોય છે, તો શિયાળામાં ભારે ઠંડી પડે છે. આ રીતે બનશે. મલ્હાર વાહન લયમાં સામયિક વાંચી ગયો. મલ્હાર વાહનમાં સારું સામયિક વાંચી ગયો. આ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આપેલ જાહેરાતના આધારે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. માર્ગ સુરક્ષા સલાહકાર અને સરકાર માન્ય આરટીઓ એજન્ટ, બરોબર. આરટીઓને લગતા દરેક કામ એક જ સ્થળે. ફાસ્ટેગ, ડ્રાઇવિંગ લાયસન્સ, દરેક વાહનનો વીમો. આ વિદ્યાર્થી મિત્રો આ એક જાહેરાત છે, એડવર્ટાઇઝમેન્ટ છે. એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો નીચે તમારે પ્રશ્નો અને એના જવાબો સજેસ્ટ કરવાના છે, બરાબર. ખરા ખોટા વિધાનો જે જણાવવાના છે. તો એના માટે શું કહે છે એ જોઈએ આપણે આગળ. પહેલો જ, બરાબર. માર્ગ સુરક્ષા સલાહકાર અને આરટીઓ એજન્ટને સરકારની માન્યતા પ્રાપ્ત થયેલી છે. અહીં માત્ર દિવસમાં એક જ નંબર પ્લેટ બનાવી આપવામાં આવે છે, બરાબર. તો આ પહેલું છે એ વિદ્યાર્થી મિત્રો શું છે તો કે એ ખરું. બીજું તો કે ખોટું. ત્રીજું તો કે પ્રદૂષણ મુક્ત વાહન હોવાથી અંગેનું પ્રમાણપત્ર અહીંથી મેળવી શકાશે, ખરું છે. ચોથું, ડ્રાઇવિંગ લાયસન્સ માટે રેશન કાર્ડની ઝેરોક્સ આપવી પડશે નહીં, તો એ પણ ખરું, બરાબર. ખરું ચોથું. પાંચમું કે કલ્પેશભાઈ પોતાની કારનો વીમો અહીં ભરી શકશે, તો એ ખરું. ડ્રાઇવિંગ લાયસન્સ માટે ગમે તે ફોટો ચાલશે, તો એ ખોટું. સાતમું, વાહનની લોન અહીં થઈ જશે, તે ખરું. અને આઠમું, વાહન ચાલક અહીં પાન કાર્ડ પણ કઢાવી શકશે, તો એ ખોટું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આગળ લાસ્ટ પ્રશ્ન પર આપણે મૂવ થઈએ છીએ. 11મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સલેશનનો છે કંઈક. આપેલા ફકરાને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો, બરાબર. ઇંગ્લેન્ડની આ વાત છે. વર્ષો પહેલાં એક વ્યક્તિ અંધારામાં પોતાના વાહનમાં જઈ રહ્યો હતો. અચાનક તેને અંધારામાં બિલાડીની ચમકતી આંખો દેખાઈ. તે વ્યક્તિને એક વિચાર સ્ફુર્યો કે જો બિલાડીની આંખ જેવા રિફ્લેક્ટર વાહનોમાં લગાવવામાં આવે તો અંધારામાં વાહન અકસ્માતનો ભય ઓછો કરી શકાય. ત્યારથી વાહનોમાં રિફ્લેક્ટર લગાડવાની પ્રથાનો પ્રારંભ થયો, બરાબર. તો કઈ રીતે ટ્રાન્સલેશન બનશે વિદ્યાર્થી મિત્રો? This happened in England. Many years ago, it was complete dark and a man was going by his vehicle. Suddenly, he saw the bright, shining eyes of a cat in the dark. That man had an idea. If reflectors like cat's eyes are installed in vehicles, the risk of road accidents in the dark can be decreased. Since then, it has been a practice to install reflector in vehicles. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું એનું ટ્રાન્સલેશન બનશે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે સરસ મજાનો આ વિડીયો આપણે કમ્પ્લીટ વ્યવસ્થિત સોલ્યુશન સમજ્યા વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકનું સોલ્યુશન જોતું હોય તો નીચે PDF ફાઇલ તમે એ નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે એ નંબર ઉપર 85 રૂપીસનું પેમેન્ટ કરીને પણ તમે PDF ફાઇલ મેળવી શકો કમ્પ્લીટ સેમેસ્ટરની. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.